ઓલ ધ બેસ્ટ પંડ્યાના બીજા દિવસની વાત કરીએ તો અ, ઘણો એવો ઘટાડો નોંધાયો છે બીજા દિવસની કલેક્શનની વાત કરીએ તો, કેમ કે પહેલા દિવસે ધમધોકાર વરસાદ થયો હતો કલેક્શનનો. પણ હવે જોઈએ તો સેકન્ડ ડે બીજા દિવસે એટલો ઘટાડો છે, અડધા કરતાં પણ નીચું કલેક્શન ગયું છે. એનું કારણ એક જ હોઈ શકે કે જે તહેવારનો દિવસ હતો એટલા માટે દર્શકો ગીચ હતી, મતલબ કે વધારે દર્શકો જોડાયા હતા. પણ શનિવારનો દિવસ આવ્યો એટલે થોડુંક વર્કિંગ ડે આવી ગયો, એટલા માટે કદાચ આ પારો થોડો નીચે ગગડ્યો છે એવું કહી શકાય. પણ ઘણું વધારે નીચે ગગડ્યો છે એવું પણ કહી શકાય, કેમ કે અડધા કરતાં પણ નીચું કલેક્શન ગયું છે. એટલે કે પહેલા દિવસે હતું 1,59,59,, મતલબ કે 1.5 કરોડ અરાઉન્ડ પહેલા દિવસનું હતું. 2,20,00,000ની આસપાસ ટોટલ કલેક્શન આનું થયું એવું કહી શકાય છે, કેમ કે 60 લાખ રૂપિયા માત્ર સેકન્ડ ડેનું કલેક્શન આવ્યું છે, જે ઘણું એવું નોંધપાત્ર નહીં પણ ઘણો એવો અડધાથી પણ ઓછો ઘટાડો નોંધાયો એવું કહી શકાય છે. આનું કારણ એ પણ હોઈ શકે કે ફર્સ્ટ ડે પછી લોકોના જે રિવ્યૂ આવ્યા છે તે મિક્સ રિવ્યૂની અંદર આ ફિલ્મ ફસાયેલી એવું મને લાગે છે. મલ્હાર ઠાકરની મૂવી જે પ્રમાણની હોય છે, મતલબ કે એકદમ રમૂજીવાળી કોમેડી મૂવી હોય છે, એવી મૂવી જાણીને જે ફર્સ્ટ ડે ગયા હતા જોવા માટે પણ એમને પણ થોડી નિરાશાહાટ લાગી હતી, એ પણ હોઈ શકે છે. અને કેમ કે આ એક સિરિયસ ડ્રામા બેઝ મૂવી છે, તો ગુજરાતી ઓડિયન્સ, મને પણ એ જ લાગતું હતું કે ગુજરાતી ઓડિયન્સ મોસ્ટ પ્રોબેબલી કદાચ આની જોડે કનેક્ટ ના થઈ શકે, કેમ કે કોમેડી એ પ્રકારનો ડ્રામા, એ પ્રકારનો રમૂજ ઉત્પન્ન કરતી આ મૂવી નથી. એ પ્રકારનું લવ ટ્રાયેંગલ, જે લવ રોમાન્ટિક મૂવી હોય છે ગુજરાતીની અંદર, એ પ્રકારની આ મૂવી નથી. તો એના કારણે પણ ગુજરાતી ઓડિયન્સ આનાથી નજર ફેરવશે એવું લાગતું હતું. પણ હા, આ કલેક્શન જે બીજા દિવસનું કલેક્શન આવ્યું છે એ જોતાં પણ મને થોડો વિશ્વાસ આવતો જાય છે કે હા, ક્યાંક ને ક્યાંક ગુજરાતી ઓડિયન્સે તે નથી આ મૂવીથી, ઓલ ધ બેસ્ટ પંડ્યાથી નજર ચોરાવે છે. અને આની અંદર કોઈ શું કહેવાય કે સિરિયસ ડ્રામાટિક મૂવી છે, તો ગુજરાતી ઓડિયન્સ મિક્સ મસાલા ટાઈપની મૂવી જોવા વધારે ઈચ્છે છે, એટલા માટે કદાચ આને નકારો મળ્યો છે. માત્ર 60થી 70 લાખ રૂપિયા જ કલેક્શન આવ્યું છે સેકન્ડ ડેનું, માત્ર 60થી 70 લાખ રૂપિયા, જે ઘણું જ ઓછું, ઘણું જ નીચે બેસી ગયું એવું કહી શકાય છે. તો શું કારણ હોઈ શકે? અને આગળ જઈને શું રવિવારનું જે કલેક્શન છે તે 1 કરોડ ઉપરનું કલેક્શન શું આવી શકે છે? કેમ કે આખો રવિવારનો દિવસ હોલિડે હોય છે, તો શું રજાનો દિવસ હોય છે રવિવાર, તો શું 1 કરોડથી પણ વધારે કલેક્શન રવિવાર સન્ડેનો કલેક્શન 1 કરોડથી પણ વધારે આવી શકે છે? તો સારી એવી વાપસી કહી શકાશે ઓલ ધ બેસ્ટ પંડ્યાની. મેટ મૂવી છે જે બોલિવૂડ તરફથી જોન અબ્રાહમની મૂવી આવી છે, તેના તરફ પણ ઓડિયન્સ થોડી ઘણી એટ્રેક્ટ થઈ છે, કેમ કે એની પણ જે ડિપ્લોમેટની પણ સ્ટોરી છે એ સારી એવી છે, ઘણી સારી એવી કન્ટેન્ટ છે, ઘણી એવી સારી એક્ટિંગ કહી શકાય ડિપ્લોમેટમાં જોન અબ્રાહમની. જે ભલે ડ્રામા બેઝ મૂવી છે, સસ્પેન્સ બેઝ મૂવી છે, પણ એની અંદર જે સસ્પેન્સ ઉત્પન્ન કરાવ્યો છે એ પણ એક સારું એવું છે. તો એની તરફ પણ ગુજરાતી ઓડિયન્સ વળી છે થોડી ઘણી. તો એના શોઝ પણ કદાચ જે ઓલ ધ બેસ્ટ પાંડ્યાનું જે કલેક્શન આવ્યું છે તે નીચું ગયું છે, તો શું ડિપ્લોમેટ મૂવીને થોડા ઘણા જે શોઝ છે તે એની તરફ વળતા જશે, તો શું કલેક્શન નીચે ગયું છે તો ઓલ ધ બેસ્ટ પાંડ્યાના થિયેટર ઓનર શોઝ ઓછા કરશે કે શું? કેમ કે ઘણા બધા થિયેટર્સવાળા ઓનરો એવું કરે છે કે કલેક્શન થોડું ઘણું ઓછું થાય છે, તો આમ તો પહેલેથી જ ગુજરાતી મૂવીઝને કોઈ વેલ્યુ ગણાતી નથી, ઓછા જ શું હોય છે આમ તો. અને પ્લસ આ રીતનું કલેક્શન નીચે જતું હોય છે, તો કોઈ એવી મૂવી હોય કે જેની તરફ ઓડિયન્સ કદાચ છાવા છે, ડિપ્લોમેટ છે, તેની તરફ વધારે જોવામાં આવે છે અને એના શોઝ વધારી દેવામાં આવે છે, અને ગુજરાતી મૂવીઝના જે શો છે એ ઘટાડવામાં આવે છે. અને આ પણ એક કારણ છે કે જેના કારણે ઓડિયન્સ તો હોય છે, પણ એના શોઝના લીધે કમાણી કલેક્શનનો જે ઘટાડો છે એના લીધે પણ ઘટાડો દર્શાવે છે ઓછો. રવિવારના દિવસે શું ઓડિયન્સ વધારે આને તરફ આયોજન બનાવે છે, મૂવીને જોવાનું, ફેમિલી સાથે જોવાનું આયોજન બનાવે છે. જો ઘણું એવું રિસ્પોન્સ મળશે રવિવારના દિવસે, જલ્દી 5 કરોડની આસપાસ કલેક્શન કરી શકશે. મિક્સ રિવ્યૂની અંદર આ મૂવી ફસાતી દેખાય છે મને પણ, કેમ કે ગુજરાતી ઓડિયન્સ હજુ સુધી મને લાગે છે આ સુધી કોમેડી કાં તો પછી રોમાન્સ ડ્રામા
કાં તો પછી લગ્ન વિશેની કોઈ મૂવીથી હજુ લગીન એ સદમામાંથી બહાર આવે એવું લાગતું નથી. એ જ મૂવીને વધારે જોવાનું પ્રિફર કરશે. મને પણ એવું જ લાગે છે અત્યારે પણ કે આ પ્રકારની સસ્પેન્સ થ્રિલ ઇન્વેસ્ટિગેશન બેઝ મૂવી પણ ઓડિયન્સ અત્યારે નકારે જ છે.